રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો મીઠા ભગત કડવા પટેલ રાણીમાના શરણમાં જાય છે અને પોતાનું પાપ પોકારે છે કે એક ઝાડવામાં કેટલાય પક્ષી બેઠા હતા અને મેં નીચે આગ લગાડીને બધાય પક્ષીને મારી નાખ્યા. એ બધાય પક્ષીને મેં ભરથું બનાવી દીધા. એટલે રાણીમાં એમ કહે છે, અરે મીઠા, આ તે શું કર્યું? કે આવી કમત તને ક્યાંથી હુઈ ગઈ કે તે આટલા પક્ષીઓની હત્યા કરી નાખી? એમ રાણીમાં થોડુંક વઢે છે. પછી મીઠો થોડીક વાર બિચારો શ્વાસ લઈને પછી બોલે છે કે માં, ઠાકર જીવનભરના પાપી અજામિલને તારે, સદના કસાઈને પોતાનો બનાવે. મતલબ માએ કીધું ને કે ત્યાં બહુ મોટું પાપ કરી નાખ્યું. તો મીઠો ભગત કહે છે કે માં, તમારો ઠાકર તો છે ને અજામિલને પણ તારે છે. મતલબ અજામિલ જેવા પાપીએ ખાલી નારાયણનું નામ લીધું તોય તરી ગયો, તો શું મને નહીં તારે? હું તમારા ઠાકરની શરણમાં આવ્યો છું. સદના કસાઈને પોતાનો બનાવે. ભગવાને સદના કસાઈ માંસ વેચતો હતો તોય એને પોતાનો બનાવી લીધો, મને પોતાનો નહીં બનાવે કેમ? અને તુલાધાર વૈશ્યને જાદલી ઋષિથી ઉજળો કરી બતાવે. આ કથા મહાભારતમાં આવે છે કે જાદલી ઋષિને અહંકાર આવી ગયો, મારા જેવા કોઈ તપસ્વી નથી. તો એ આકાશવાણી થાય છે કે જા તુલાધાર વૈશ્ય પાસે જા. તુલાધાર વૈશ્ય તારા કરતા પણ આગળ છે. તો કે તુલાધાર વૈશ્યને જે ઉજળો બનાવે માં, કે હું મારું કામ નહીં કરે એમ? મેં તો એટલા પાપ કર્યા નથી, એકાદું પાપ જીવનમાં થઈ ગયું હોય કે. અને રાહુડા ભંગીના હાથના બંટો આપી મંદિર બતાવે. હવે આ રાહુડા ભંગી કોણ, એને બંટો કેમ આપે છે એની કથા મને ખબર નથી. અને ચોખા મેલા ઢેઢને ત્યાં જમે. મતલબ ચોખા મેલા હરિજન હતા, એના ઘરે ભગવાન જમવા માટે ગયા. એ પ્રસંગ પણ મને ખબર નથી જમવા ગયા કે નહીં. એના મરેલા ઢોરા નાખી દીધા, એ પ્રસંગ તો ખબર છે. એની પત્નીની સુવાવડ થઈ ત્યારે બાળો ત્યાં ધોયા, એ તો મને ખબર છે. પણ એના ઘરે જમવા કેવી રીતે ગયા એ પ્રસંગ નથી ખબર. અને મહાર બનીને દામાજીના નાણાં નવાબને ચૂકવે. મતલબ દામાજી પંત હતા ને, એના નાણાં નવાબને ચૂકવે છે, એ પ્રસંગ છે. અને કાલ સવારે જીવણદાસ ચમારની ભામ ગોંડલમાં ભરીને લાવે. જીવણદાસ ચમારની ભામ ગોંડલમાંથી ભરી હશે, એ પણ મને પ્રસંગ બહુ ખબર નથી, પણ આમાં યાદ કરે છે. તો કે માં, આવડાવડા પાપીઓને આવડાવડા ભક્તોના કામ કર્યા, તો મીઠા જેવા એક પાપીનો ઉદ્ધાર નહીં કરે કે માં? માને એમ કહે છે મીઠો ભગત, આપને ત્યાં તો સંત ભક્તો રાત દાડો આ જ વાત કરે છે, અને આપ પણ વારંવાર કહ્યા કરો છો કે ઠાકર તો પતિત પાવન છે, તે પાપીને ઉધારે છે, તો માં મીઠાનો ઉદ્ધાર નહીં કરે? મતલબ મીઠો કહે છે તમારા ઘરે સંતો આવે છે માં, અને સંતો જયારે સત્સંગ કરે છે ત્યારે એના મુખેથી વારંવાર એક વાત આવે છે કે ભાઈ, ભગવાન તો પાપીને તારે છે, ભગવાન તો પતિત પાવન છે, પાપીઓનું પણ કલ્યાણ કરે છે, કે તો મારો ઉદ્ધાર નહીં કરે? મીઠો એમ કહે છે. પ્રશ્ન પૂછ્યો ત્યારે માં પ્રસન્ન થઈ ગયા, કારણ કે ભક્તો હંમેશા ભગવાનના ગુણગાનથી પ્રસન્ન થાય. ભક્તો હંમેશા ભગવાનના જે ગુણગાન હોય ને મીઠા મીઠા, એનાથી અતિ પ્રસન્ન થતા હોય છે. આવી વસ્તુ છે. એટલે માં અતિ પ્રસન્ન થયા અને કહે છે, ઘણું જીવ મારા ભાઈ, ઘણું જીવ તું કે. ઠાકર તો ખરેખર અધમ ઉદાહરણ છે, એ તો પતિત પાવન છે. હવે માને પાનો ચડ્યો, માને પણ ઉત્સાહ આવ્યો, કારણ કે હવે તો ભગવાનની ગુણોની ચર્ચા ચાલુ થઈ ગઈ ને, કે ભગવાન તો ગમે એવા પાપીનો પણ સ્વીકાર કરે છે. એટલે માને ખૂબ આનંદ આવ્યો. અને રાણીમાં એમ કે ઘણું જીવ ભાઈ, ઘણું જીવ. ભગવાન અધમ ઉદાહરણ છે, એટલે અધમોનો ઉદ્ધાર કરવા વાળા છે.
પતિત પાવન છે, એટલે કે પાપીને પવિત્ર કરવા વાળા છે. એક વખત રમેશ બાબાને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે બાબા, ભગવાન પતિત પાવન છે તો પછી આટલા સંસારમાં ઘણા બધા પાપીઓ છે, તો એનો ઉદ્ધાર કેમ નથી થતો? તો પતિત પાવન છે તો પાપીઓનો ઉદ્ધાર થવો જ હોય. આમાં કઈ પાપીઓનો ઉદ્ધાર થતો એવું દેખાતું નથી. કે કેટલા ભક્તો ભક્તિ કરે છે, હજારો કરોડો ભક્તો ભગવાનની ભક્તિમાં લાગેલા છે, પણ કોઈનો ઉદ્ધાર થતો તો દેખાતો નથી. એમ તો બાબાએ બહુ સરસ જવાબ આપ્યો. ભગવાન તો પતિત પાવન છે, પણ જીવ ક્યાં પોતાની જાતને પતિત માને છે. જીવ તો એમ માને છે હું ભજનાનંદી છું, જીવ તો એમ માને છે કે હું સાધુ છું, જીવ તો એમ માને છે કે હું મહંત છું, મારે આટલા ચેલા ચેલી છે. જીવ ક્યાં પોતાની જાતને, ખરેખર જીવ જો પોતાની જાતને પાપી માની લે તો ભગવાન પતિત પાવન છે. પણ જીવ પોતાની જાતને પાપી માનતો જ નથી. એ કઈક ને કઈક ડિગ્રી લગાડી દે છે કે હું સાધુ છું, હું આવો છું, ફલાણો છું, આ તે ને આવી ડિગ્રી લગાડી દે છે. જો જીવ પોતાની જાતને પાપી માને તો ભગવાન એનો ઉદ્ધાર એક ક્ષણની અંદર કરી જ દે. એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. જેમ મને તો નથી એમાં કોઈ શંકા. એટલે આપણી જાતને પાપી માનો, દીનતા વાળી માનો, બીજાને આપણા કરતા મહાન માનો અને પ્રભુનું ભજન કરો. પછી જુઓ કેવા ખેલ થાય છે. પછી તમારા જીવનમાં ચમત્કાર થશે. દીન બનીને જે લોકો ભજન કરે છે ને, એના જીવનમાં ચમત્કાર થાય છે, અને નિશ્ચિત ચમત્કાર થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. મીઠો તો ઓછો પાપી છે. રાણીમાં એમ કે છે, મીઠા તું તો ઓછો પાપી છો. ભગવાને તો બહુ મોટા પાપીઓને તાર્યા છે. આથી પણ વડા પાપીઓને પલમાં પીર બનાવે, પણ એને મેર થાય તો લોઢાના વહાણ તરે. મતલબ માં કે એની મેર થવી જોઈએ. મેર એટલે કૃપા, ભગવાનની કૃપા થવી જોઈએ. જો ભગવાનની કૃપા થાય તો લોઢાના વાળ પણ તરે છે, નકર લાકડાના વાળ પણ દરિયાની અંદર ડૂબી જાય છે. પણ જો ભગવાનની કૃપા થઈ જાય તો લોઢાના વહાણ પણ તરે છે, નિશ્ચિત રીતે તરે છે. એમાં કોઈ શંકા નથી. હા મીઠા, આગળ વાત કર. ઈ પછી શું થયું મારા ભાઈ? કે રાણીમાં કે બોલ ભાઈ બોલ. કે આગળ શું થયું? તારા ત્યાં પાપ થઈ ગયું, ચકલા બાળી નાખ્યા, પછી શું થયું? કે જરાક મને કે તું. રાણીમાએ હિંમત દીધી એટલે મીઠાનું હૈયું મજબૂત બન્યું. વળી એની આંખમાં ચમક આવી ગઈ, પ્રેમના આંસુડા આવી ગયા. અને એ આંસુડા લૂતા લૂતા મીઠો બોલે છે કે માં, સવારે આવીને જ્યાં મારી કરણી જોઉં છું ત્યાં તો મને ત્રાસ ઉપડી ગયો. મતલબ રાતે આગ લગાડીને મીઠો વયો ગયો હતો, અને હવારે મીઠો કે હું ખેતરે આવ્યો તો મારી કરણી જોઈને મને ત્રાસ થયો, મારી છાતી બળવા માંડી. કે ધરતી અને આકાશના શણગાર સમા લાખો પંખીડા મેં અભાગીએ ભોગ લીધેલો જણાયો. મતલબ ધરતી અને આકાશની શોભા છે. પશુ પક્ષી, પક્ષીઓ આકાશમાં ઉડતા હોય, ધરતી ઉપર દાણા ચણતા હોય, તો ઈ શોભા છે. એ ભગવાનના રમકડા છે ભાઈ. આ પશુ પક્ષી જે ભગવાને જીવ સૃષ્ટિ બનાવી ને, એ નકામી નથી, એ ભગવાનના રમકડા છે. અને ઈ ચકલાઓ જયારે કે મેં મરેલા જોયા તો મારા હૃદયમાં પીડા ઉપડી ગઈ, કારણ કે લાખો પક્ષી અહીંયા બળીને ભડતું થઈ ગયા હતા. આ દેખાવથી મને ચક્કર આવવા માંડ્યા. કે હું ધરતી ઉપર પડી ગયો. કે અને ક્યારે ઉઠ્યો એનું મને ભાન જ નહોતું. જ્યારે ઉઠ્યો ત્યારે હું ઘરમાં પડ્યો હતો. કેટલી પીડા થઈ હશે. જો આ પ્રાયશ્ચિત આવું થવું જોઈએ. ઘણા પાપ કરી લેતા હોય પણ પ્રાયશ્ચિત ની પરવાય ન હોય. આને પ્રાયશ્ચિત કહેવાય. કે પછી આમ પીડા થાય તો છાતી બળે પાપ માટે, એને પ્રાયશ્ચિત કહેવાય. આવું પ્રાયશ્ચિત થાય તો ભગવાન પાપમાંથી ઝડપથી મુક્તિ અપાવે છે, નહીતર એટલી ઝડપથી મુક્તિ મળતી નથી. આવી વસ્તુ છે. આવું તો કે મને હોશ આવ્યો ત્યારે હું ઘરમાં પડ્યો હતો. એ કે મારી સ્ત્રી મૂકીને મને માવતર ચાલી ગઈ. સ્ત્રીએ કીધું કે આવા પાપી ભેગું મારે રહેવું જ નથી, જેને લાખો પક્ષીને મારી નાખ્યા બાળીને. સ્ત્રી મૂકીને વહી ગઈ. અને ગામના લોકો મને મહાપાપી સમજીને મારું મોં જોવાય તૈયાર નહોતા. કે હું બહાર નીકળ્યો તો બધા આગા પાછા થઈ ગયા અને મારી સામેથી વયા ગયા. કોઈ મારું મોઢું જોવા પણ તૈયાર હતું નહીં. એમ કે છે.
હું ઘર એમનું એમ ઉગાડી મૂકીને પાંચાળના માર્ગે ભાગી નીકળ્યો. બહુ સારી વાત કરે છે કે પછી મને ઘર બંધ કરવાનો હોશ નહોતો. હું તો પાંચાળના માર્ગે ભાગ્યો ગેબીનાથ પાસે કે હવે આ સંતો જ આ પાપમાંથી કંઈક પ્રાયશ્ચિત બતાવશે. આ એક અગત્યની વાત છે. ભૂલભાલ તો જીવથી થાય, પણ ભૂલભાલ થાય ને એટલે સંતનો દરવાજો ખખડાવો. સંત અને ભગવાનનો દરવાજો ખખડાવો. ભગવાન પાસે ક્ષમા માંગવી અને સંત પાસે સમાધાન માંગવું. તો તમે એ પાપમાંથી નિશ્ચિત રૂપે મુક્ત થઈ જાશો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આ કે હું તો પાંચાળની ધરતી તરફ ભાગી નીકળ્યો અને મારા પાપ મને જંપવા નહોતા દેતા. કે હું રસ્તા વચ્ચે હાલ્યો જતો હતો તો હજારો વીછી કરડે એવી વેદના મને થતી હતી. અને માંડ માંડ કરીને હું ગેબીનાથના ભોયરે પહોંચ્યો. કે માંડ માંડ કરીને ગેબીનાથના ભોયરા પાસે હું પહોંચી શક્યો. કે તો રાણીમાં કહે છે પછી તને ગેબીનાથ મળ્યા? ગેબીનાથ તને મળે છે કે નહીં? માં એમ પ્રશ્ન કરે છે. ત્યારે મીઠો બોલે છે, હા માં મળ્યા. મને ગેબીનાથ મળ્યા. કે જયારે 7 દિવસ નકોરડા ઉપવાસ ખેંચ્યા ને ત્યારે 8મે દિવસે મળ્યા. જો સંતો એમ તો પાપીઓને તરત મળતા નથી હો ભાઈ. પાપી ભલે ગમે એવા હોય પણ તોય પાપી પાપ જ છે. એટલે સંતો બને ત્યાં સુધી જેને ભજન જ કરવું ને એને મળતા હોતા નથી. સંતો એની હારે મિલન મુલાકાત રાખે છે જેને કઈક ભજન કરવું છે, ભગવાનના બનવાની જેને મહેનત કરવી છે, એવા હારે સંતો મિલન મુલાકાત રાખે. પણ હાવ પાપી હોય, સંસારી જીવ હોય, કઈ કરતા ન હોય તો એવા હારે પછી સંતોને બહુ મિલન મુલાકાત રાખવી ગમતી નથી. નિશ્ચિત ગમતી નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે 7 દી નકોરડા ઉપવાસ કર્યા અને મીઠા ભગતે ત્યારે 8મા દિવસે ગેબીનાથ ગુફામાંથી બહાર પધાર્યા. બહાર પધારીને કેમ ભાઈ આટલા નકોરડા ઉપવાસ કરવા પડ્યા? તો કે મહારાજ મારાથી પાપ થઈ ગયો છે. હજારો પક્ષીને મેં મારી નાખ્યા છે. હવે હું શું કરું? તો ગેબીનાથ તો ભજનાનંદી સંત હતા. કોયરામાંથી અઠવાડિયે અઠવાડિયે બહાર નીકળતા. એ બીજું શું કે? તો કે તું જા રાજકોટ વયો જા રાણીમા પાસે, અને રાણીમા પાસે જઈને પાપના પોકાર કર. કે રાણીમા તને ઉગાડશે. કે આવું કે છે. તો રાણીમા શું કે છે? ભલે આવ્યો બાપ, ભલે આવ્યો. આ ઘર તારું જ છે. આ ઘર તારું માનીને ખૂબ સાધુ સંતોની સેવા કર. રાણીમા કે છે ગેબીનાથે મોકલો એટલે તો તું ભાગ્યશાળી થઈ ગયો. કે અને મારા ઘરે આવ્યો એ મને ગમ્યું. ભલે આવ્યો બેટા, કઈ વાંધો નહીં. કે આ તારું જ ઘર છે માનીને હવે સાધુ સેવા કર. કારણ કે સાધુ સેવામાં જ બધા પાપ ધોવાની શક્તિ છે. સાધુ સંતો ભગવાનના સ્વરૂપ છે. એની સેવા કરવાથી જીવ છે ને એના પાપ ધોવાઈ જાય છે. એટલે તું સાધુ સંતોની સેવા કર. ટુકડો તને દેશી, ટુકડો આપણે જમશી. આ તારું જ ઘર છે. પણ મીઠા અહીં તો ટેલવા થઈને રહેવાય. ટેલવા એટલે જો નોકર બનીને રહેવું પડશે. સાધુ સંતોના માલિક બનીને કે બાપ બનીને કે હું રાણીમાએ રાખી લીધો છે એટલા માટે હું મોટો થઈ ગયો એમ નહીં. ચાકર બનીને રહેવું હોય તો રે ભાઈ આ ઘરમાં. કારણ કે